નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકની અંદર. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છે દેશમાં 100% સાક્ષરતા દરનો ટાર્ગેટ. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો કોઈ પણ દેશને જ્યારે તે આગળ લઈ જવાની જે વસ્તુ હોય તો તે તેનું શિક્ષણ છે. તેમાં પણ ભારત દેશ કે જે યુવાઓનો દેશ કહેવાય છે, ત્યારે શિક્ષિત યુવા હોય તો તે દેશ ખૂબ જ આગળ વધતો હોય છે. ત્યારે આપણે દેશના સાક્ષરતા દરની જો વાત કરવામાં આવે તો અત્યારે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે દેશનો સાક્ષરતા દર છે તે 100% કરવાનો જે ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યો છે, પરંતુ તેના જે આંકડાની વાત કરવામાં આવે તો 23% લોકો હજુ પણ અશિક્ષિત છે. તો વધુમાં વધુ લોકો શાળાએ જાય. બાળકો જ્યારે નાની વયની ઉંમરમાં જ હોય ત્યારથી જ શાળાઓ ન છોડે, શાળામાંથી ડ્રોપઆઉટ ન લે અને એટલીસ્ટ ઓછામાં ઓછું 12 ધોરણ સુધીનું તે શિક્ષણ હાંસલ કરે તે માટે સરકાર દ્વારા અનેક જે પ્રયત્નો છે તે કરવામાં આવતા હોય છે. ત્યારે આજે આપણે કાર્યક્રમની અંદર તે વિશે ચર્ચા કરવાના છે કે અત્યારે જ્યારે ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર કેટલે છે, દેશમાં અત્યારે અશિક્ષિત જે આંકડો છે તે 23% છે, ત્યારે ગુજરાતમાં અશિક્ષિત કે ધોરણ 12 સુધી જ ભણતા જે વિદ્યાર્થીઓ છે તેનો આંકડો કેટલે છે, હજુ પણ આ આંકડો ન વધે તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, વધુમાં વધુ લોકો શિક્ષણ પ્રાપ્તિ કરે તે માટે શું થવું જોઈએ, અને શિક્ષણ પ્રાપ્તિની સાથે સાથે શિક્ષણની જે પૂરતી વ્યવસ્થાઓ ગુજરાતની અંદર કેટલા પ્રમાણમાં ઉપસ્થિત છે, ઉપલબ્ધ છે. સાથે સાથે જો વાત કરીએ તો શિક્ષણની સુવિધાની સાથે જે શિક્ષકો છે તેઓ કેટલી આવડત ધરાવે છે, તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. ને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે બે શિક્ષણવિદ, ડોક્ટર દીપક રાજગુરુ, અને તેમની સાથે જોડાયા છે ઉમેશ જોશી. આપ બંનેનું સ્વાગત કાર્યક્રમની અંદર. તો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરીશ ને ડોક્ટર દીપક, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે આંકડા સામે આવ્યા છે, આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ભારત દેશની અંદર સાક્ષરતા દર 100% સુધી પહોંચાડવાનો જે ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ 23% લોકો અશિક્ષિત છે. આની પાછળના કારણો શું હોઈ શકે? પહેલા તો હોટ ટોપિકમાં સર્વે દર્શક મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત છે. ધાર્મિકબેન, આપે ખૂબ સરસ વાત શરૂ કરી છે કે જ્યારે દેશ આટલી બધી પ્રગતિ તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે સાક્ષરતાનું પ્રમાણ કેમ ઓછું રહી ગયું. આઝાદીના 75 વર્ષની ઉજવણી અત્યારે દેશભરમાં થઈ રહી છે. દેશમાં એક સરસ રાષ્ટ્રીય માહોલ ઉભો થયો છે, પરંતુ વાસ્તવિક ચિત્ર શિક્ષણ બાબતમાં જે ચિંતા છે કે હજુ પણ લગભગ 22-23% ભારતની પ્રજા નિરક્ષર છે અથવા તો સાક્ષર નથી. હવે આ વાતની તમારા પ્રશ્નનો જવાબ આપું તે પહેલા સાક્ષર શબ્દનો જે વ્યાખ્યા કરવામાં આવી છે ધાર્મીબેન, એમાં એવું છે કે 0 થી 7 વર્ષના જે બાળકો છે તેઓ જો શાળામાં ભણતા હોય તો તેને સાક્ષર ગણવામાં આવતા નથી. લગભગ 7 વર્ષથી ઉપરની ઉંમરના લોકો જો કોઈ શાળાએ ગયા હોય કે ન ગયા હોય, ઔપચારિક શિક્ષણ લીધું હોય કે ન લીધું હોય, પરંતુ તેમને કોઈ પણ એકથી વધુ ભાષા અથવા તો એક ભાષા લખતા, વાંચતા અને સમજતા આવડતી હોય તેને આપણા દેશમાં સાક્ષર કહેવામાં આવે છે. એટલે એક તો આ વસ્તુ સમજવા જેવી છે કે સાક્ષરતા એટલે શાળાએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવું નહીં, પરંતુ જેને વાંચતા, લખતા અને સમજતા આવડતું હોય એક ભાષા અથવા તો એકથી વધારે ભાષા. પણ આપનો જે પ્રશ્ન છે તેના તરફ હું આવીશ કે એના કારણો શું. આજે પણ આઝાદીના 75 વર્ષ પછી લગભગ 22-23% લોકો નિરક્ષર છે. તો તેનું કારણ મારી દ્રષ્ટિએ કે ભારત એક એવો ભૌગોલિક પ્રદેશ, ભૌગોલિક રાષ્ટ્ર છે કે જ્યાં 50% લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં શ્રમ કરવા માટે, નોકરી કરવા માટે, ધંધા કરવા માટે સ્થાયી અને અસ્થાયી સ્થળાંતર કરતા હોય છે, માઇગ્રન્ટ લોકો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું એવું કહી શકું કે રાજસ્થાનમાંથી શ્રમિક પરિવારો જે લોકો બીજા રાજ્યોમાં નોકરી, ધંધો, વ્યવસાય કે શ્રમ કરવા માટે સ્થાયી રૂપે જાય છે, તે ત્યાં એનરોલ્ડ થતા નથી, ત્યાં શાળાએ શિક્ષણ મેળવી શકતા નથી એમના બાળકો, કારણ કે 2-4-5 મહિનાના કામ પછી પાછા પોતાના વતન ફરે છે. ત્યારે એમની સાથે એનો પરિવાર પણ હોય, બાળકો પણ હોય, અને શ્રમ કરતા કરતા તેવા લોકો કોઈ શાળામાં જઈને ભણી શકતા નથી. અથવા તો એવા વિદ્યાર્થીઓને, એવા બાળકોને આપણે સાક્ષર કરવાનો લગભગ સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન બહુ થયા કે ભાઈ હરતી ફરતી શાળાઓ બને, જ્યાં શ્રમ કરતા બાળકો હોય તેના માટે વોકેશનલ કોર્સિસ, માનો કે લખતા વાંચતા આવડે એવા પ્રયોગો થાય. પરંતુ હજુ પણ આપે કહ્યું તેમ કે દેશમાં લગભગ 23% લોકો નિરક્ષર છે. તો આના કારણોમાં મારી દ્રષ્ટિએ જે માનો કે સર્કસમાં કામ કરતા હોય તેવા લોકો,
હવે તો સર્કસો રહ્યા નથી. પછી માનો કે વિચરતી અને ભટકતી જાતિઓ, માનો કે ચારણ છે, પ્રવાસી લોકો છે, કે જે લોકો લોખંડનું રિપેરિંગનું કામ ગામડે ગામડે કરે છે, કે જેને આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા જોઈએ છે ગાડા ઉપર, ઊંટ ઉપર કે ઘોડા ઉપર, તે લોકો કોઈ જગ્યાએ સ્થાયી રૂપે ટકી શકતા નથી. એવા ઘણા બધા માઇગ્રન્ટ પરિવારો દેશભરમાં ફરે છે, કે બંજારા આપણે જેને કહીએ છીએ, કે જે લોકો લોખંડના ઓજારો બનાવે છે. એક ગામમાં 10 દિવસ રોકાય, એ ગામનું કામ કરે એટલે બીજા ગામ જાય, ત્રીજા ગામ જાય, આમ આખું વર્ષ આખું રહે. ચોમાસાના દિવસોમાં પાછા એ પોતાના વતનમાં જતા રહે છે. તો આવા પરિવારો ઘણા બધા છે કે જે એનરોલ થયા વગર પોતાનું જીવન શ્રમ કરતા કરતા વિતાવી દે છે. મારી પાસે જે આંકડાઓ છે કે 1951માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યું ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવી અને સાક્ષરતાનું પ્રમાણ ચેક કરવામાં આવ્યું ધાર્મિકબેન. તો ત્યારે ગુજરાતમાં 16.7% સાક્ષરતાનું પ્રમાણ ગુજરાતમાં હતું. 1961 ની વાત છે. પુરુષો તેમાં 24.9% સાક્ષર હતા, સ્ત્રીઓ માત્ર 7.9% સાક્ષર હતી. એટલે કે 1951 થી લઈને આપણે ત્યાં 51માં, એટલે ભારતની વાત કરું છું, સોરી ગુજરાતની વાત નહીં, ભારતની વાત કરું, 1951 ના આંકડા છે કે 16.7% જ સાક્ષરતા હતી. તો અંગ્રેજોના શાસનમાં, એ પહેલા મોગલોના શાસનમાં કોઈ પણ વ્યક્તિએ શિક્ષણ માટે પ્રયત્ન કર્યા નહીં. અંગ્રેજો આટલા બધા ભણેલા ગણેલા હતા, બેરિસ્ટરો હતા, હકુમતદાર હતા, તો બહુ ઓછા લોકો, એટલે કે 16.7% લોકો જ 1950 સુધી ભણેલા હતા. તો એ પ્રયત્નો ત્યારે દેશમાં સાક્ષરતા માટેના કામ નહીં થયા. આઝાદી પછી એ કામ શરૂ થયું અને દર 10 વર્ષે સાક્ષરતાના પ્રમાણમાં જોવા જઈએ તો સરેરાશ 10 વર્ષે લગભગ પહેલા દસકામાં કે 51 થી 61માં 18.32% સાક્ષરતા વધી. 61 થી લઈને તમે 71માં જાઓ તો લગભગ 10%, પછી 6%, 9%, 9% એમ કરતા કરતા આપણે 70 વર્ષમાં લગભગ દર વર્ષે સરેરાશ 9 થી 10% સાક્ષરતાનું પ્રમાણ વધાર્યું. આજે દેશભરમાં સાક્ષરતા 78% પહોંચી છે. પણ ગુજરાતનું ચિત્ર જુદું છે. ગુજરાત અત્યારે દેશમાં સાક્ષરતાના દરમાં 9મા ક્રમે બતાવાઈ રહ્યું છે કે ગુજરાત 82.4% સાથે 9મા ક્રમે છે. આસામ જેવા રાજ્યો જે છે, પૂર્વાંચલના રાજ્યો છે, અથવા તો પૂર્વોત્તરના રાજ્યો છે, એના કરતા પણ ગુજરાત પશ્ચિમના રાજ્યોનું સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. તો આપણી ચિંતા ગુજરાત માટેની હોઈ શકે. ગુજરાતમાં 14 થી 16% અંતર સ્ત્રી અને પુરુષના સાક્ષરતામાં પણ છે જ. એટલે જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત જુદું પડ્યું 1961માં, ત્યારે ગુજરાતની સાક્ષરતાનું જે ટકાવારી છે તે 31.5% હતી. અને 2021 સુધી આવતા આવતા આપણે એ સાક્ષરતાનું પ્રમાણ લગભગ જોવા જઈએ તો 50 વર્ષની અંદર, લગભગ 2011માં છેલ્લા આંકડાઓ મારી પાસે છે, તો 50 વર્ષમાં 45.5% આપણે સાક્ષરતાનો દર ગુજરાતમાં વધારી શક્યા. એ પ્રમાણે જોઈએ તો અત્યારે ગુજરાત 78% સાક્ષર છે. તો આપણે આ 22-23% જે સાક્ષરતા ઓછી છે આપણા ગુજરાતનું, એનું એક કારણ છે કે ગુજરાતમાં જે વસતા લોકો છે, જે બીજા રાજ્યોમાંથી આવેલા છે, તેનું એનરોલમેન્ટ, શાળા પ્રવેશ અથવા તો શાળાએ શિક્ષણ જે મફત અને ફરજિયાત જે કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું કે 0 થી લઈને 14 વર્ષના બાળકો મફત અને ફરજિયાત ભણે, તેવું થવું જોઈતું હતું. પરંતુ શ્રમિક પરિવારો, આદિવાસી વિસ્તારો, અંતરિયાળ વિસ્તારો, પછાત વિસ્તારો અને બહુ જ નાના ગામડાઓ સુધી આપણે શિક્ષણ પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી ગયા છે. જેના કારણે આટલા વર્ષે પણ ગુજરાતની આઝાદી પછી અને ભારતની આઝાદી પછી પણ સાક્ષરતાનો દર ઓછો દેખાઈ રહ્યો છે. તો માઇગ્રન્ટ પરિવાર, શ્રમિક પરિવારો છે, એને આપણે પ્રોત્સાહિત કરીને આ સાક્ષરતાનો દર વધારવો જોઈએ એવું હું મારું સ્પષ્ટપણે માનું છું. તો સમગ્ર દેશમાંથી જ્યારે દેશ આઝાદ થયો વર્ષ 1951થી જે સાક્ષરતા દર સામે આવ્યો હતો 16% જેટલો જે સાક્ષરતા દર છે તે સમગ્ર દેશમાં હતો અને ધીરે ધીરે દર વર્ષે સરેરાશ જો વાત કરવામાં આવે તો દર 10 વર્ષે 9%, 10% સાક્ષરતા દરમાં વધારો થવા પામ્યો અને અત્યારે સમગ્ર ભારત દેશ અંતર્ગત 77 થી 78% સાક્ષરતા દર જોવા મળી રહ્યો છે અને 23% લોકો એવા છે કે જે અશિક્ષિત છે. તેના પાછળના કારણો શું હોઈ શકે તેની ખૂબ જ સરસ રીતે જે વિસ્તૃત માહિતી છે તે ડોક્ટર દીપક દ્વારા આપવામાં આવી છે.
છે. ઉમેશભાઈ, હવે આપની પાસે પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે સમગ્ર દેશમાં કયા કારણ હોઈ શકે, કદાચ જે શ્રમિક પરિવારોનું જે માઇગ્રેશન છે તે આ કારણ હોઈ શકે તેમ જે દીપકભાઈ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હોય છે, મોટા મોટા શહેરોની વાત આપણે ન કરીએ, કારણ કે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જે મહાનગરો છે ત્યાં શિક્ષણનું સ્તર ઊંચું હોય છે, પરંતુ પછાત ગામડાઓની જ્યારે આપણે વાત કરતા હોય છે કે નર્મદા જેવા જિલ્લાઓ છે, નાના નાના આદિવાસી જે વસ્તી ધરાવતા જે જિલ્લાઓ છે, ત્યાં શિક્ષણનું સ્તર કેટલું? ડોક્ટર સાહેબે જે પણ માહિતી આપી એ બહુ જ પરફેક્ટ અને સચોટ છે, અને એમના ડિસિઝન બહુ પરફેક્ટ છે, એમના સૂચનો પણ બહુ પરફેક્ટ છે. એને સહેજ પણ આપણે મરોડ કરી શકીએ એમ નથી. હવે આપણે વાત કરીએ શિક્ષણની, સાક્ષરતાની વ્યાખ્યાઓ ઘડી વડે બદલાતી જાય. સાક્ષરતાની પહેલા 1951 વ્યાખ્યા જુદી હતી, 78માં જુદી થઈ. 78ની સાલથી નાના મોટા ફેરફાર કરીને સરકારે બધાને શાળાએ આવતા કરવાની કોશિશ કરી. એમાં પહેલો ભાષાકીય ફેરફાર કર્યો. એક ભાષાની જગ્યાએ દ્વિભાષા, પછી ત્રિભાષા કાર્યક્રમ, ચતુર્થ ભાષા કાર્યક્રમ શરૂ કર્યો. એક સમય એવું પણ આવ્યું કે ઇંગ્લિશથી લોકો પછાત થતા હતા, તેને કારણે 1982 પછીથી એમણે ઇંગ્લિશમાં 20 માર્કે પણ પાસ કરીને ઇંગ્લિશમાંથી દર દૂર થાય એવો કોશિશ કર્યો. સરકારના પ્રયત્નો સતત સાક્ષરતા માટેના ખૂબ જ છે, નાની મોટી ડેફિનેશન બદલીને પણ કરીને છે. પરંતુ ધાર્મિક જે તમે પ્રશ્ન પૂછ્યો છે ને, ગ્રામ્ય લેવલે, નાના લેવલે, એ તો તમે કોઈ પણ ક્ષેત્રમાં મૂકશો ત્યારે જ્યારે નાના લેવલે, ગ્રામ્ય લેવલે વાત આવે છે ત્યારે આ વસ્તુની પછાત રહેવાની. સરકાર પ્રયત્ન કરશે, પરંતુ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ડોક્ટરો જે નાના ગામોમાં ઇન્ટર્નશીપ કરવાની હોય તો જતા નથી. શિક્ષકો તાત્કાલિક નોકરી લઈ લે, જે અત્યારે મોટો શિક્ષકોનો પ્રશ્ન ચાલે છે બદલીનો. શિક્ષક જગતની અંદર બદલી હોવી ન જોઈએ, કારણ કે ભાષા 12 ગવે બદલાય, અને ભાષાથી માહિર થયેલો શિક્ષક, સમાજથી માહિર થયેલો શિક્ષકની બદલી ન થાય. એવું દરેક ક્ષેત્રમાં વર્લ્ડના બધા જ દેશોમાં આ નિયમ છે. પરંતુ આપણા સરકારમાં કેવું થાય છે કે તાત્કાલિક જ્યાં મળે ત્યાં એડમિશન લઈ નોકરી લઈ લે છે, અને ત્યાર પછીથી પોતાની ઈચ્છિત જગ્યાએ જઈ જાય, જેને કારણે પછાત વિસ્તારોમાં શિક્ષકો પૂરતા નથી મળતા. માઇગ્રેશન શબ્દ એ સમાજનો છે, રોજગારીનો છે. એ રોજગારીનો પ્રશ્ન પૂરો કરવા માટે ઘણા બધા આયામો બનાવી શકાય, પરંતુ આ એ અછત, શિક્ષકોની અછત, વ્યક્તિની અછત જે પૂરી નથી કરી શકતા, એ સામાજિક થોડુંક લક્ષણ હોઈ શકે. બાકી સરકારના પ્રયત્નો સાક્ષર માટે અમુક ટકા સુધારવાના, પેપરો સહેલા કાઢવાના, અને છેલ્લે મારું જ એક વિધાન છે કે સરકાર કેટલી પરીક્ષાઓ બોર્ડમાં પાસ થવા માટે લેવામાં આવે છે, પરંતુ આ બધી સરળતાની સામે એક મોટો ડ્રોબેક છે. આપણે ક્વોલિટી વાળા વિદ્યાર્થીઓ, ક્વોલિટી વાળા વર્કરો, ક્વોલિટી વાળા ડોક્ટરો અને એન્જિનિયરોની પણ અછત સર્જાશે. આપણે એક બાજુ સાક્ષરતા કરવાની કોશિશ કરીએ છીએ, ત્યારે બીજી બાજુ મોટું ભયસ્થાન છે કે ક્વોલિટી વાળી વ્યક્તિઓ આપણને મળતી ઓછી જશે. સારા ડ્રાઈવરો પણ નથી મળતા, સારા કડિયા પણ નથી મળતા. કેમ કે આપણી આ લિબર્ટીને કારણે, કે આપણે બધાને સાક્ષર બનાવવા છે. સાક્ષર કરવા માટે ચોપડી આપી દેવી છે, પાઠ્યપુસ્તક મંડળ આપી દેવું છે, બોર્ડની પરીક્ષા આપી દેવી છે, બોર્ડનું ભારણ વધારવું છે. છોકરો બોર્ડની પરીક્ષા એટલે સાક્ષર કહેવાય એવી ડેફિનેશન પર આવી ગયા છે. તેવા સમયે સાક્ષર બનવાના આ 22% વધારવા માટે આપણે જે વર્લ્ડ લેવલે ગુજરાતના સારામાં સારા ડોક્ટર છે એના આપણે વટ મારીએ છીએ કે ગમે તેટલા હોય, બહાર મોટી ટીમ હોય, પણ મેજોરિટી મેડિકલના અંદર ગુજરાતીઓ જ હોય, રિસર્ચની અંદર ગુજરાતીઓ જ હોય. કદાચ એ 10 વર્ષ પછી જો આ લિબર્ટી ઓછી કરવામાં આપણે એ ગુમાવી દઈશું. એટલે આપણે લિટરસી દર ઘટાડવાની અંદર આપણે ક્વોલિટી ગુમાવી રહ્યા છે, એ હું એક ડ્રોબેક વિચારું છું. તમે એવું પણ કરી શકાય, બહુ વખત પહેલેથી મારું સૂચન છે કે પાઠ્યપુસ્તક મંડળ અને સર્વ શિક્ષા અભિયાન, આ બહુ મહત્વની વાત એટલા માટે કહી રહ્યો છું કે પાઠ્યપુસ્તક મંડળ, સર્વ શિક્ષા અભિયાનની મુદ્દો અને પાઠ્યપુસ્તક મંડળ બંને એક કરી નાખ્યો. સર્વ શિક્ષણ એટલે કે શિક્ષિત કોને કહેવાય? બોર્ડની પરીક્ષા આપીને શિક્ષિત કહેવાય? 10 અને 12ની પરીક્ષા આપે ગ્રેજ્યુએટ થયા શિક્ષિત કહેવાય? ઘણા બધા સાયન્ટિસ્ટોએ ડ્રોબેક કરેલો છે. કેટલાક સાયન્ટિસ્ટ ભણેલા હોય છે પણ એને નથી આવડતું, આ નથી આવડતું. કેમ કે આપણે એક જ મુદ્દાનો વિચાર કરીએ છીએ, સુશિક્ષિત કરવા માટે નાની મોટી બાંધછોડ કરીએ છીએ, સરકાર પગલાં લે છે, પરંતુ સામે આપણને આવા પ્રકારના મુદ્દાઓનો પણ ડ્રોબેક ન થાય તેવા પ્રકારની નીતિ વિચારવી જોઈએ. નો ડાઉટ હું ઈચ્છું છું ભારત દેશનો એક નાગરિક ભણેલો હોવો જોઈએ, અક્ષર જ્ઞાન હોવું જોઈએ, નાનું મોટું ગણિત આવડતું જોઈએ, જેથી એ પછાત ન કહેવાય અને કોઈ એને છેતરી ન શકે.
પરંતુ બધા જ બોર્ડની પરીક્ષા એવા નિયમ પર આવે ત્યારે શંકા છે. જી ઉમેશભાઈ, આપ દ્વારા જે વાત કરવામાં આવી રહી છે તે માટે આપણે ખાસ કરીને વાત કરીએ તો નવી જે એજ્યુકેશન પોલિસી 2020 લાવવામાં આવી છે તે અંતર્ગત તેવું જ તેની અંદર જે શિક્ષણ છે તે પ્રદાન કરવાની વાત કરવામાં આવી છે કે જેનાથી જે બાળક છે તેની પાસે માત્ર પુસ્તકીય જ્ઞાન ના રહી જાય, તેની સિવાય અન્ય જે જ્ઞાન છે તેનાથી પણ તે વાકેફ થાય, અન્ય જે કરિક્યુલમ એક્ટિવિટીઝ છે તેમાં પણ તે શરીફ થાય, તે દરેક વાતચીત તેની અંદર કરવામાં આવી છે. ત્યારે ડોક્ટર દીપક, આપને પૂછવા માંગીશ કે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ 2020ની લાવવામાં આવી છે તે લાગુ કરવા માટે દરેક રાજ્યની અંદર વધુમાં વધુ જે ભાર છે તે મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે જ્યારે પછાત ગામડાઓની વાત કરતા હોય છે, આપણે ઘણા એવા ગામડાઓ જોતા હોય છે કે જ્યાં શાળાઓની હાલત જર્જરિત હાલતમાં હોય છે અને માત્ર એક જ વર્ગખંડની અંદર ધોરણ 5, 6, 7ના બાળકો એક સાથે ભણીને શિક્ષણની પ્રાપ્તિ કરતા હોય છે. ત્યારે નવી શિક્ષણ નીતિની અંદર તો અલગ અલગ કરિક્યુલમ એક્ટિવિટીઝની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે શું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આ નવી શિક્ષણ નીતિ કેટલા પ્રમાણમાં લાગુ થશે કે તે પહેલા આ જે મહત્વના મુદ્દાઓ છે કે નાના અલગ પહેલા તો ધોરણ 5, 6, 7ના અલગ વર્ગો ઉભા કરવા, તેના અલગ શિક્ષક હોવા જોઈએ, તે પણ કેટલું જરૂરી? બહુ સરસ ધાર્મીબેન, તમે પ્રશ્ન ને ન્યાય આપી શકાય એવી વાત હતી કે નવી શિક્ષણ નીતિ સાક્ષરતાના પ્રમાણમાં શું ભૂમિકા ભજવી શકે. ડોક્ટર સાહેબ વાત કરે છે, ઉમેશભાઈ જોશીએ જે વાત કરી કે આપણે લોકોને સર્ટિફિકેટ આપીએ છીએ 10મા 12માનું કે ગ્રેજ્યુએશનનું, પણ એનામાં કૌશલ્ય છે કે નહીં, સ્કિલ છે કે નહીં, એ કોઈ જગ્યાએ સક્ષમ રીતે કામ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે કે નહીં. તો તમારો અને ઉમેશભાઈ બંનેના પ્રશ્નોનો જે મેં અભ્યાસ કર્યો છે નવી શિક્ષણ નીતિનો, કે જે એવું કહે છે કે જેની અંદર કૌશલ્ય વિકાસ થાય તેવા પ્રયોગો હાથ ધરવાના હોવાના છે. દાખલા તરીકે પ્લમ્બિંગ વર્ક છે, નળ રિપેરિંગ કરવાનું કામ, કે પછી કાર્પેન્ટ્રી છે, ઓટોમોબાઈલ્સ છે, ઇલેક્ટ્રિફિકેશન્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કે અન્ય માનો કે રોબોટિક લેબ છે. તો બાળકની મોટર સ્કિલ ડેવલપ થાય, અને મનના જે વિચારો છે એ પ્રમાણે એને કામ મળે અને એમાં રસ રુચિ વધારે એવી નવી શિક્ષણ નીતિનો અભિગમ છે. રાજ્ય સરકાર, ગુજરાત સરકારે આ માટે એક સરસ મજાની કમિટી બનાવી છે અને એ કમિટી એના ઉપર અત્યારે ચર્ચા વિચારણા કરે છે કે કેવી શાળાઓના, કેવા ભવનો, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરવું પડશે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિનો અમલ રાજ્ય સરકાર સારી રીતે કરાવી શકે. મેઇન પ્રશ્ન જે છે કે સાક્ષરતાનું પ્રમાણ વધારવું. એટલે રાજ્ય માનો કે કેરળ છે, એ 100% સાક્ષર છે, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા, નંબર 1 100% સાક્ષરતા. તો કેરળમાંથી સૌથી વધારે પ્રશાસનિક અધિકારીઓ થઈ શક્યા, એન્જિનિયર્સ આપણે પેદા કરી શક્યા, આઈટી પ્રોફેશનલ્સ પણ પૂરા વિશ્વભરમાં તમે જુઓ તો કેરળના અને ખાસ કરીને દક્ષિણ ભારતમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. આજે પણ ગુજરાતમાં સનદી અધિકારીઓનું પ્રમાણ જોવા જાવ તો સૌથી વધારે દક્ષિણ ભારતના, ત્યારબાદ ઉત્તર ભારતના, સૌથી ઓછા જોવામાં આવે તો આપણને પશ્ચિમ ભારતના સનદી અધિકારીઓ મળશે. એનું કારણ શું છે કે આપણે ત્યાં વ્યવસાયલક્ષી બુદ્ધિનો પ્રયોગ, વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રયોગ પહેલેથી આપણે કર્યો છે. આપણે નોકરી કરવી કે કોઈ સર્વિસમાં જોડાવું એવી વિચારધારા ગુજરાતની માનસિકતાથી નથી જોડાયેલી. એના કારણે પણ ઘણીવાર એવું થાય છે કે વધારે ભણતા નથી લોકો, કામ કરશે, ગલ્લો શરૂ કરી દેશે, લારી કરશે, નાના મોટા બિઝનેસ કરશે, સ્ટાર્ટઅપ કરશે અને ભણવાનું છોડી દેશે અને કમાવા લાગશે. આ ગુજરાતની માનસિકતા છે, ગુજરાતીઓની. જ્યારે બીજા પ્રદેશોમાં ધાર્મીબેન એવું છે કે ત્યાં એમ કે છે કે ભણી ગણીને મોટી નોકરી મેળવો, સ્ટેટસ સાથે જીવો. આ માનસિકતા જ્યાં સુધી આપણે ઊભી નહીં કરી શકીએ ગુજરાત સરકારના શિક્ષણ દ્વારા, અથવા તો આપણી માનસિકતા નહીં બદલીએ ત્યાં સુધી સાક્ષર હોવા છતાં આપણે દર્શાવી નહીં શકીએ કે આપણી પાસે બૌદ્ધિક કૌશલ્ય એટલું પ્રબળ છે કે આપણે બીજા ઉપર શાસન કરી શકીએ અથવા તો આપણે નવી નીતિઓનું ઘડતર કરી શકીએ. હવે વાત જે તમે કીધું તેમ કે રાજ્ય સરકાર દ્વારા એવા કયા પ્રયોગો થશે નવી શિક્ષણ નીતિ દ્વારા, તો હું કહું છું કે રાજ્ય સરકારે બહુ સારો પ્રયોગ શરૂ કર્યો છે, સ્કૂલ ઓફ એક્સિલન્સ. ઇટ ઇઝ બેઝડ ઓન ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020. જો એ શરૂ કરવામાં આવે વહેલી તકે તો ધોરણ 6 થી ઉપરના વર્ગોમાં બાળકોમાં બાળપણથી જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ, કૌશલ્ય વિકાસ થાય તેવું શિક્ષણ, ચારિત્ર ઘડતરનું શિક્ષણ, અને એ પણ પાછું કે ભાઈ માતૃભાષામાં ભણતા બાળકોને પણ અંગ્રેજી સારું મળે તેવી શિક્ષણની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. જો આ જે રીતે વાત થઈ છે, ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ગુજરાતનું બાળક માતૃભાષામાં ભણે પણ એનું અંગ્રેજી સારું થાય એટલા માટે પહેલા ધોરણથી અંગ્રેજી ભાષાનો અમલીકરણ કરવામાં આવશે. જો આ ખરેખર સાચું થશે તો ગુજરાત ખૂબ સારું કામ કરી શકશે.
જી ધાર્મિકબેન. ક્ષમા કરજો, આપને હું વચ્ચે અટકાવી રહી છું, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે અત્યારે જે આ શિક્ષણ નીતિની અંદર અલગ અલગ વાતો તો કરવામાં આવી છે કે આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે, માતૃભાષા હોય કે પછી અંગ્રેજી હોય, તે બધી વાત બરાબર, પરંતુ આપણે જે પછાત જે વિસ્તારો છે તેની જો વાત કરતા હોય, નર્મદા જેવા જે જિલ્લાઓ છે, આદિવાસી વસ્તી ધરાવતા જે જિલ્લાઓ છે, ત્યાં એક જ શાળાની અંદર આપણે જે વાત કરી રહ્યા છે કે શાળા એવી જર્જરિત હાલતમાં હોય છે કે એક વર્ગખંડની અંદર ધોરણ 5, 6, 7, 8ના દરેક વિદ્યાર્થીઓ સાથે મળીને ભણતા હોય છે અને તેમને ભણાવનારા શિક્ષક પણ 1 કે 2 હોય છે. ત્યારે આ બધું કેવી રીતે પોસિબલ બનશે ગુજરાતની અંદર? બહુ સાચી વાત કરી તમે. આપણે ત્યાં ગુજરાતનો આદિવાસી બેલ્ટ અરવલ્લી જિલ્લાથી લઈને, એટલે કે આપણે એમ કહીએ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ગોધરા અને નર્મદા, ડાંગ અને આહવા, આ જે બેલ્ટ છે એ બેલ્ટમાં સૌથી વધારે પછાત વિસ્તાર છે, આદિવાસી છે, અને ત્યાં શાળાઓ અને એના પ્રમાણમાં શિક્ષકો, આ બંનેની ઉપલબ્ધતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો તમે જે કીધા તે પૂરતા પ્રમાણમાં અથવા તો જે છે તે સારા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એ ચિંતાનો વિષય છે. અને રાજ્ય સરકારે મેં કીધું તેમ કે સ્કૂલ ઓફ એક્સેલન્સની અત્યારે જે રચના કરી છે, પીપીપી મોડેલ ઉપર છે, કે કોઈ એનજીઓ હોય, કોઈ એજ્યુકેશન ટ્રસ્ટ હોય, સારા માણસો જે શિક્ષણ ક્ષેત્રમાં સેવા કરવા માંગે છે તેને આમંત્રણ આપ્યું છે કે તમે દરેક ક્ષેત્રમાં, એટલે કે આદિવાસી વિસ્તાર હોય, કોઈ પણ જિલ્લો હોય, પછાત હોય, ત્યાં તમે સરસ ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલનું ગ્રાઉન્ડ તૈયાર કરો, મકાન તૈયાર કરો. સરકાર તમને વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ ફાળવશે અને એ બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવે. જે શાળા મર્જિંગ કરવા પડે છે કે જ્યાં વિદ્યાર્થી સંખ્યા ઘટી ગઈ છે, એવી ઘણી બધી શાળાઓ, લગભગ ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં 700 જેટલી શાળાઓનું મર્જિંગ કર્યું છે. એનું કારણ શું છે? ત્યાં વિદ્યાર્થી પૂરતા પ્રમાણમાં મળતા નથી, કોઈને ગામડામાં રહેવું નથી. એ પછી શ્રમિક પરિવાર હોય, મજબૂરીના કારણે ગામમાંથી જાય છે. નોકરી જેને સરકારી મળે છે તેને રહેવું શહેરમાં છે, અપડાઉન કરીને ગામમાં નોકરી કરવા જવું છે. એના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. અને તે બાજુ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે કે જો ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષણ, આરોગ્ય, પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી પાડશે તો ચોક્કસપણે પાછું ગામડું સમૃદ્ધ થશે. એનો મૂળ પાયો 2 જ છે, શિક્ષણ અને આરોગ્ય. આ 2 વસ્તુ જો સારી સરકાર કરી શકશે, જે રીતે પ્લાનિંગ ચાલી રહ્યું છે, જે રીતે નવી શિક્ષણ નીતિ આવી રહી છે, જે રીતે રાજ્ય સરકારે હમણાં જ શિક્ષણમાં ઘણી બહુ મોટી ગ્રાન્ટની ફાળવણી કરી છે. અને મને યાદ આવ્યું, હું આપને ધાર્મિકબેન કહેવા માંગુ છું કે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિએ એવું કીધું છે કે જીડીપીના 5% શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે. એટલે કે જીડીપી ગ્રોથ જે દેશનો છે, આપણો જીડીપી, એના 5% શિક્ષણ પાછળ ખર્ચાશે આખા દેશમાં. એમાં રાજ્ય સરકાર પણ પોતાની જીડીપીનો 5% હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચાશે. અત્યાર સુધીના ઇતિહાસમાં છેલ્લા 35 વર્ષમાં જ્યારે શિક્ષણ નીતિમાં ફેરફાર નહોતા થયા ત્યારે 3 થી 3.5%, મેક્સિમમ 3 થી 3.5% જ પૈસા ખર્ચ કરાતા હતા. હવે કેન્દ્ર સરકારે ખૂબ જ દબાણપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ વાત કહી છે. તો હું વિચારું છું કે આવનારા 2-3 વર્ષની અંદર ગામડાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો, ખાસ કરીને ગુજરાતમાં ઉપલબ્ધ થશે એવી મને આશા છે. તો આના પરથી ઉમેશભાઈ, આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે આગળ ડોક્ટર દીપકે વાત કરી તે પ્રમાણે આપણે જ્યારે સાક્ષરતા દરની વાત કરતા હોય છે તો અત્યારે પણ પુરુષોની સરખામણીએ 14 થી 16% સ્ત્રીઓ એવી છે કે જે સાક્ષરતા ઓછી ધરાવતી હોય છે. અને સ્ત્રીઓની સાક્ષરતાનો આ સમાજના જે વિકાસ માટે ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે સ્ત્રીઓની અંદર સાક્ષરતા વધારવા માટે આપણે મોટા શહેરોની વાત નથી કરતા, ત્યાંની જે મહિલાઓ છે તે ભણેલી ગણેલી હોય છે, તેઓની અંદર શિક્ષણને લઈને ખરેખર આપણને જો વાત કરવામાં આવે તો જાગૃતતા જોવા મળે છે. પરંતુ જે નાના વિસ્તારો છે, નાના વર્ગો છે, નાના સમાજના જે લોકો છે, તેમની અંદર ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ 7 ધોરણ, 8 ધોરણ કે પછી 10 ભણેલી જોવા મળે છે. તેમની અંદર આ જાગૃતતા લાવવા માટે કેવા પ્રયત્નોની જરૂરિયાત? તમારી વાત 100% સાચી. ઘણી બધી સગવડો હોવા છતાં પણ કેટલાક સમાજના લોકો બાળકોને પૂરતું ભણાવવા નથી માંગતા. મેં અમદાવાદ વિસ્તારની અંદર પણ કેટલાક સમાજના વ્યક્તિઓમાં છોકરીઓને સારામાં સારું કેરિયર બની શકે એવા હોય, આઈએએસ, આઈપીએસ, મેડિકલમાં જઈ શકે એવા હોય, મારી સામે પણ મારી જોડે ભણેલા ઘણા વિદ્યાર્થીઓમાં દબાણપૂર્વક મેં કીધેલું છે કે તમે ભણો, તકલીફ પડશે, પણ સમાજની રૂએ, કૌટુંબિક રૂએને કારણે એ લોકો ડાયવર્ટ થઈ જાય છે અને 10 અને 12ની પરીક્ષા આપીને ઘરેલું જીવન જીવવાની કોશિશ કરે છે. એમને એવું લાગે છે કે એન્જિનિયર થયા પછી તો નોકરી નથી, તો સ્વાવલંબન શું છે? ત્યારે મારે ઘણા સમજાવવાની કોશિશ કરું છું કે તમે ભણો છો એટલે નોકરીનો પર્યાય નથી. તમે જે ભણો છો એ એક બુકનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા છે.
કોઈક બુકમાં લખેલા પાઠમાળા પાઠ્યક્રમ ને ઉકેલવાની પ્રક્રિયા છે એ તમે કોઈ પણ જગ્યાએ ખેતીમાં છે, પશુપાલનમાં છે, વ્યવસાયમાં છે, તમે બધી જગ્યાએ ઢાળી શકો. જેમ કે એક બુકના 3 ભાગ પાડીએ છીએ, 3 પરીક્ષાઓ લઈએ છીએ, ચેપ્ટર વાઇઝ પરીક્ષાઓ લઈએ છીએ, એમ તમે જે પણ વ્યવસાયમાં કામ કરો, ઘરમાં પણ કામ કરો, નાના પ્રસંગમાં કામ કરો, ત્યારે એવા કેટલાકને માંડ માંડ ભણતા કરેલા છે. જો શહેરમાં આવી પરિસ્થિતિ હોય તો નાના ગામડામાં કોણ સમજાવવાની કોશિશ કરશે? માટે છે સમાજની અંદર કેટલાક સમાજો હજુ પણ આ બાબતે પોતાના બાળકોને ભણવાની ના પાડે. જ્યાં સુધી બાળક અને સમાજના વ્યક્તિઓ પોતાના બાળકોને, છોકરો અને છોકરી બંનેને સમાન અધિકારથી ભણવાની કોશિશ નહીં કરે ત્યાં સુધી સરકારના પ્રયત્નો એળે જાય છે. અને આ સમયે એક એવું પણ, જેમ અત્યારે નવી શિક્ષણ નીતિમાં એક આયામ કર્યો છે, સાહેબ બહુ સારો ઉલ્લેખ કર્યો કે એની અંદર એવું કરવામાં આવે છે કે યુઆઈડી બનશે. યુઆઈડી થી પહેલા ધોરણમાં દાખલ થશે, એટલે એ બાળક ક્યારે પણ છટકી જશે તો સરકારને ખબર પડી જશે કે આ બાળક છેલ્લા 2 વર્ષ સ્કૂલમાં નથી આવ્યું, તો એને શું કર્યું? તો એવા સમયે સરકારે પગલાં લેવા પડશે અને સરકારે ધ્યાન રાખવું પડશે. અત્યારે તો શિક્ષકો છે, સમાજ છે, જેની જોડે કેટલીક બંધોના આવતા હતા, જેમ કે કોઈ સમાજ જોડે મારે કહેવા જવું પડે, જેમ કે રબારી છે, ભરવાડ છે સમાજના, એ તમે ભણો તો કે ભણીને શું કામ, ગાય ભેંસો કરવાની છે, બધું બહુ કામ છે. તો એ લોકોને મેં સમજાવવા માટે કોશિશ કરતા હતા, પણ જયારે સરકારના કાયદાઓ અને નિયમોની અમલીકરણ કાયદો મળશે તો શિક્ષકો, અમારા જેવા શિક્ષકો પણ એમ પ્રોત્સાહિત વધારે કરીશ. અત્યારે કેટલીક વખત અમારે પ્રોત્સાહનની અંદર ઓટ આવી જાય. જી ઉમેશભાઈ, તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે દેશમાં 100% સાક્ષરતાનો જે દર છે તેનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. હવે આ ટાર્ગેટ તો રાખવામાં આવ્યો છે, પરંતુ આપણે સામે જોઈ રહ્યા છે કે 23% જે અશિક્ષિત લોકો અત્યારે દેશની અંદર છે. ત્યારે ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની વાત કરી, નવી એજ્યુકેશન પોલિસી 2020 તો સરકાર દ્વારા લાવી દેવામાં આવી છે, પરંતુ આના અમલ માટે કેટલી સુવિધાઓ ગુજરાત રાજ્યની અંદર ઉપલબ્ધ છે, સાથે સાથે સમાજમાં કેટલી જાગૃતતાની આને લઈને જરૂરિયાત છે અને સરકારે હજુ કેવા પ્રયત્નો કરવાની જરૂરિયાત છે, તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરી. અને તે ચર્ચા માટે આપણે સાથે કાર્યક્રમની અંદર બંને શિક્ષણવિદ ડોક્ટર દીપક રાજગુરુ અને ઉમેશ જોશી, આ બંને જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.